નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જુલી પડારિયા. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ફોટોગ્રાફ એક એવો શબ્દ છે જે આપણી એક ક્ષણને વર્ષો સુધી સાચવી રાખે છે અને આ ક્ષણ જોઈને આપણે જૂની ક્ષણ યાદ આવી જતી હોય છે. આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે અને કચ્છના કેટલાય ફોટોગ્રાફ કચ્છની સંસ્કૃતિને વિશ્વ ફલક પહોંચાડવાનું કાર્ય કર્યું છે. તસવીર, ફોટો, છબી, શબ્દો અનેક છે પરંતુ અભિવ્યક્તિ એક જ. એક ક્લિક અને જે સામે દ્રશ્ય છે એને ઝડપી લેવું. તસવીરકાર કાયમ નસીબને આધારિત હોય છે. ગમે એટલો સારો તસવીરકાર હોય પરંતુ નસીબ સાથ ન આપે તો ચૂકી જવાય. નસીબ, તસવીરકારની આંખ, કેમેરો અને સૂઝબૂઝ અને વિષય, આ બધું જ સાથે મળે ત્યારે એક બને છે સરસ મજાની તસવીર, જેને આપણે જોઈને કહી શકીએ કે વાહ. મહાસપ્ર ન્યૂઝ કચ્છિત ટીવી સમાચારની ટીમ સતત પ્રયત્ન કરે છે કે લોકોને અમારી સાથે જોડીએ અને લોકો અંદર રહેલી પ્રતિભાને લોકો સમક્ષ મૂકીએ. અને એ જ પ્રયત્ન સ્વરૂપે આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે અમો વોટ્સએપ પર એક મેસેજ વહેતો કર્યો કે જે કોઈ પણ ફોટોગ્રાફર હોય, એ ભલે શીખતો હોય કે પછી એનો શોખ હોય કે મોબાઈલમાંથી એક નાનકડો ફોટો પાડ્યો હોય કે સારા કેમેરાથી ફોટો પાડ્યો હોય, તો અમારા વોટ્સઅપ નંબર ઉપર મૂકો. અમો એને ટીવી ચેનલમાં રજૂ કરશું. અમારો આ પ્રયત્ન તસવીરકારોને પ્રોત્સાહન આપવાનો છે, સાથે સાથે તસવીરનું મહત્વ શું છે એ પણ જણાવવાનું છે. પાનખર ઋતુમાં ઝાડ પર બેઠેલું પક્ષી પોતાનો માળો બનાવવા આતુરતાપૂર્વક નવા પાનની રાહ જુએ છે. સ્થળ ગાયત્રી મંદિર રોડ, ભુજ. ફોટોગ્રાફી બાય જાડેજા મયદીપસિંહ પરાક્રમસિંહ, ભુજ. ચાળવા રખાલની ખૂબસૂરતી. આ સ્થળ જ્યાં કચ્છ મહારાવ શિકાર કરતા હતા. સ્થળ ચાળવા રખાલ, સામત્રા, ભુજ. ફોટોગ્રાફી બાય કાંતિ પટેલ, દેસલપર. વિશ્વના સુંદર શહેર લંડન શહેરનું સુંદર આકાશ. સ્થળ લંડન શહેર. ફોટોગ્રાફી બાય નીલમ છાટબાર, ભુજ. શાંતિના દૂત કબૂતરને ચણ નાખતા મંદિરના પૂજારી. સ્થળ માંડવી દાદાની ડેરી પાસે. ફોટોગ્રાફી બાય રફીક મેમણ, માંડવી. કચ્છનો જોગી, હિમાલયનો બંધુ ધીણોધર અને કપરું ચઢાણ. સ્થળ ધીણોધર, થાન જાગીર, નખત્રાણા. ફોટોગ્રાફી બાય ભાવેશ આહિર. હર હર મહાદેવ, કમલેશ્વર મહાદેવનો દરબાર. સ્થળ દયાપર, કચ્છ. ફોટોગ્રાફી બાય નિખિલ ગોસ્વામી. કચ્છ, કચ્છિયત, સુંદરતા અને ગરિમા. સ્થળ કચ્છી રબારી, માલધારીનું ગામ. ફોટોગ્રાફી બાય ઋષિ મહેતા. કચ્છની રાજાશાહીની ઝાંખી. કચ્છના રાજવીઓના જ્યાં અગ્નિ સંસ્કાર થયા તે છતરડી. સ્થળ છતરડી, ભુજ, હમીરસર તળાવ. ફોટોગ્રાફી બાય અભિભુવા સુખપર. શ્રી સ્વામિનારાયણ મંદિર અને બાગ. સ્થળ સેલવાસ. ફોટોગ્રાફી બાય શિલ્પશાહ, ભુજ. દિશા દશા વચ્ચે અથડાતું છતાં ધબકતું કચ્છનું માલધારી જીવન. સ્થળ કચ્છનું નાનું રણ. ફોટોગ્રાફી બાય ગૌરાંગી પ્રજાપતિ, અમદાવાદ. વાડી વચ્ચે પીપળો અને પીપળા નીચે મહાદેવ. સ્થળ કરશન બાપાની વાડી, દહીસરા. ફોટોગ્રાફી બાય અવની હિરાણી, મેઘપર. થોર, ગાય, ક્રૂરતા, કરુણતા, નફટાઈ. સ્થળ રતિયા અને ઢોસા મહાદેવ રોડ. ફોટોગ્રાફી બાય બાદલ કીર્તિભાઈ ગજ્જર, રતિયા. ડુંગર, ખીણ અને પાણી. સ્થળ ખારી નદી, ડુંગર, ખીણ. ફોટોગ્રાફી બાય દુલારી સોલંકી, માધાપર. લિટલ બેબી, સ્માઇલ પ્લીઝ. સ્થળ ભુજ. ફોટોગ્રાફી બાય ફોરમબેન યશેશ રૂપારેલ. ડિમોઇસેલ ક્રેન. સ્થળ દ્વારકા બેટ. ફોટોગ્રાફી બાય પીલુભાઈ, સીતાપરા. લબ્ધિ સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં. ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધિ, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 0282221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879929224. સીમા સુરક્ષા દળ સમૂહ BSF 157 મરીન જખો ખાતે મરીન પોલીસ દ્વારા યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ. બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે સીમા સુરક્ષા દળ દ્વારા સમૂહ વૃક્ષારોપણ ઝુંબેશ દ્વારા લિમ્કા બુકમાં નામ અંકિત કરાવવાનો વિશ્વાસ રાખનાર BSF દ્વારા
સમગ્ર કચ્છમાં વૃક્ષારોપણ કરાયું. એક જ સમયે એક જ સાથે વૃક્ષારોપણનું અભિયાન માય અર્થ માય ડ્યુટીની થીમ પર ચલાવાયું. આ કાર્યક્રમ અંતર્ગત જખો 157 મરીન BSF ચોકી ખાતે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મેથ્યુઝ જોસેફ અને ફિશરીઝ વિભાગના નાયબ નિયામક મહેસૂલ શેખના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. સમગ્ર કચ્છમાં સવારે 10 થી 10:30 વચ્ચે કચ્છની 90 થી બેટાલિયન અને ચોકીઓ ઉપર 12,000 વૃક્ષો વવાયા હતા. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500 માસિક 40 હપ્તા તથા 5,000 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9790277865. આયોજક YG ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટે યોજ્યું વૃક્ષારોપણનું તથા કૌશલ્યવર્ધનનું કાર્યક્રમ. મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે શહેરમાં તથા જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાયા અને અનેક મંડળો તથા ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યક્રમો યોજાયા, જેમાં કચ્છ નવપલ્લવ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ યોજાયું તથા કૌશલવર્ધન કેન્દ્ર માધાપર ખાતે શરૂ કરાયું, જેમાં મહિલાઓ તથા યુવા વર્ગ માટે શિવણ ક્લાસ, બ્યુટી પાર્લરનો કોર્સ ચાલુ કરાયો છે, જેમાં 300 થી વધારે યુવાનો યુવતીઓએ લાભ લીધો હતો. આ તમામ કોર્સ માટે યોગ્ય માર્ગદર્શનની સાથે તેમને સર્ટિફિકેટ તથા સબસિડીવાળી લોનનું યોગ્ય માર્ગદર્શન અપાયું. આ ટ્રસ્ટ દ્વારા હજારો યુવાનો પગભર થાય તે માટે આ કોર્સ રાખવામાં આવે છે, જેમાં યુવાનોમાં અને સ્ત્રીઓમાં સ્વનિર્ભર થવાય તે અંગેનું યોગ્ય માર્ગદર્શન અપાય છે. કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કૌશલ્યવર્ધન કેન્દ્ર એટલે કે જે રીતે સમગ્ર દેશ ગુજરાત મોડલ પર ચાલી રહ્યો છે, ત્યારે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ સ્કિલ ડેવલપમેન્ટ કે દેશનો હર યુવાન પોતે પોતાના પગભર થાય એ માટે એક અપીલ કરી છે, અને જેને કચ્છ નવપલ્લવ ટ્રસ્ટે આ શરૂઆત કચ્છમાં માધાપરથી ગત અઠવાડિયે જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી મહિલા સશક્તિકરણનું પખવાડિયાની ઉજવણી હતી ત્યારે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, અને જેમાં મહિલાઓ પોતાના પગભર થઈ અને આગળ વધે, કોઈનું હોશિયારું ન રહેવું પડે એ રીતેનું જે કાર્ય છે એ સરકારશ્રી દ્વારા આ કૌશલ્યવર્ધન કેન્દ્ર મારફતે કરવામાં આવેલ છે, જે માધ્યમથી પ્રથમ તબક્કે બ્યુટી પાર્લર, સીવણ, સાથે સાથે કોમ્પ્યુટર, ઇંગ્લિશ સ્પોકન વગેરે તાલીમ શરૂ કરવામાં આવેલ છે, અને જેમાં માધાપરના 300 જેટલા યુવાન અને યુવતીઓ અહીં લાભ લઈ રહ્યા છે. અને સંસ્થાએ એક મક્કમતાપણે નક્કી કર્યું છે કે માધાપરના 1000 જેટલા યુવાન અને યુવતીઓને તૈયાર કરી અને હર યુવાન હર યુવતી પોતે પોતાના પગભર થઈ અને 15 થી 20,000 રૂપિયા પોતે કમાતા થાય એ માધ્યમથી, એ હેતુથી આ કાર્ય કરવામાં આવેલ છે. આ કોર્સ પૂરો થશે ત્યારબાદ જે લોકોને લોનની જરૂરિયાત હશે, સાથે સાથે સરકારશ્રીની જે યોજનાઓ છે તેમાં લોન અને સબસિડી મળે તે માટે પણ સંસ્થા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. અને આ હેતુથી આજે જ્યારે સમગ્ર દેશ નરેન્દ્રભાઈ જે કચ્છને પોતાનું ગણી
અને જે આ કાર્ય કર્યું છે, ત્યારે હું કચ્છના તમામ યુવાન અને યુવતીઓને અને તમામ જે સંસ્થાઓ છે, તમામ જે અગ્રણીઓ અને કાર્યકર્તાઓ છે, તેમને પણ અપીલ કરું છું કે આ કાર્ય આપણે સૌએ એક સાથે ઉપાડી અને કચ્છમાંથી એવો મેસેજ જાય કે જે નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા ઉપરથી જે અપીલ કરી હતી તેનું કચ્છે સંપૂર્ણ સમર્થન કર્યું છે. અને કચ્છ જે કોઈ પણ કાર્ય હશે એ કચ્છથી જ શરૂ થશે એવો એક મેસેજ જાય એવી પણ આપણે સૌ ઈચ્છા સેવીએ. અને સાથે સાથે નવપલવ ટ્રસ્ટ દ્વારા વિવિધ તબક્કે જે લોકોની જરૂરિયાત હોય તેવું કાર્ય કરવા માટે અમારી સમગ્ર ટીમ હંમેશા કાર્ય કરતી રહી છે અને કરતી રહેશે. આના માટે આ જે સંપૂર્ણ પ્રોજેક્ટ છે એ સંપૂર્ણ પ્રોજેક્ટ સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં નવપલવ ટ્રસ્ટે ફક્ત વિના મૂલ્યે એટલે કે ફ્રીમાં ઉપરનું મકાન આપેલ છે. તમામ વહીવટ જે છે એ સરકાર કરે છે. અને જે યુવાન અને યુવતીઓ જે ભાગ લે છે તેમાં યુવતીઓ તેમજ અનુસૂચિત જાતિના જે લોકો છે તેમના માટે સંપૂર્ણ તદ્દન ફ્રી આ કોર્સ છે. અને સાથે સાથે જે યુવાનો છે એમને 50 રૂપિયા નોર્મલ ચાર્જ છે. અને જે કોઈ પણ કાર્ય છે એ કાર્ય માટે 2 થી 3 મહિનાનો આ કોર્સ છે. અને સરકાર માન્ય જે ITIનું તેમને પ્રમાણપત્ર મળશે કે જેથી જે કચ્છમાં જે રીતે ઇન્ડસ્ટ્રીઝો આવી છે અને આવી રહી છે તે ઇન્ડસ્ટ્રીઝમાં એક સરકાર માન્ય ITI સર્ટિફિકેટથી તેમને નોકરી મળે તે પણ સાથે સાથે હેતુ છે. અને આવતા અઠવાડિયે બીજા અનેક જે આ યોજનામાં 1000થી વધારે કોર્સ છે, ત્યારે બીજા 35 જેટલા કોર્સ આવતા અઠવાડિયાથી પણ શરૂ કરવામાં આવશે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુક કરાવી શકશો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. લેન્ડલાઇન નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com, www.yadunandandevelopers.com. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. શ્રાવણ માસમાં જુગાર રમવું એ નિંદાને પાત્ર કૃત્ય. પવિત્ર દિવસોમાં ભક્તિના સ્થાને જુગારની બદી સમાજ માટે લાંછન. સ્વામિનારાયણ મંદિરના મહંતે આપ્યું મંતવ્ય. જુગાર એ સામાજિક બદી છે. સૌ કોઈ જાણે છે કે જુગટું એ એવી બદી છે જે વ્યક્તિને બરબાદીની ગર્તામાં ગરકાવ કરી દે છે. છતાં પણ સમાજમાં વ્યાપેલા મોહ અને માયાની ઝાડમાં ફસાયેલા લોકો કેટલીક માન્યતાઓને જડથી વળગી રહે છે. આવા લોકોનું હિત માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ જ હોય છે. પરંતુ તેના પર પડદો નાખવા ધર્મની આડ લેવામાં આવે છે. જેમ કે વર્તમાન સમયમાં પવિત્ર શ્રાવણ માસની સાથે જુગારને જોડીને શ્રાવણીયો જુગાર એવો શબ્દ લોકોમાં પ્રચલિત બનાવી દેવાયો છે. પરંતુ ધર્મ છે અને બદી એ બદી જ છે. શ્રાવણ માસમાં જુગાર રમતા પકડાયેલા આરોપીઓમાં જ્યારે કેટલાક વ્હાઇટ કોલર વ્યક્તિ સામે આવે છે ત્યારે ધર્મપ્રેમી પ્રજા આંચકો અનુભવે છે.
કારણ કે આવા તત્વો પોતાના સ્વાર્થ ખાતર સમાજ માટે લાંછન બની જતા હોય છે. અને આપણી ઋષિમુનિઓએ કરેલી પરંપરાઓમાં આપણે કરેલા આક્ષેપથી કેટલીક બદીઓ ઘૂસી છે અને ખરેખર એ નિંદાને પાત્ર છે. કારણ કે આવા પવિત્ર દિવસોમાં શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક સદાશિવનું પૂજન કરવું એ હિતાવહ છે અને એની અંદર માણસની મનોવૃત્તિ અને આત્મા શાંતિ માટેનો આ પરમ પવિત્ર દિવસો છે. પરંતુ આ દિવસોની અંદર લોકોની માન્ય વૃત્તિઓ એવી હોય છે કે બસ જુગાર રમીએ આની અંદર પત્તા દ્વારા સમય વ્યતીત કરી અને જે બદીઓ આ સમાજની અંદર ઘૂસી છે એ તો ખરેખર નિંદાને પાત્ર જ છે. અને આ એક એવું મીઠું ઝેર છે કે તમને ખબર પણ ના પડે. જેમ વ્યસની માણસના અંતરની અંદર વ્યસન પ્રત્યેની તરત તાલાવેલી જાગે એટલે ગમે ત્યાંથી પૈસો એકત્રિત કરી અને વ્યસનની અંદર વેડફતો હોય, એ જ રીતે ભગવાન સ્વામિનારાયણના પણ એ સિદ્ધાંતો છે કે અમારા આશ્રિતોએ ક્યારેય જુગટું ન રમવું જોઈએ. જુગારની અંદર માણસને ખ્યાલ પણ નથી રહેતો કે પોતાના પરિવારનું અને પરિવારની સાથે પોતાના સમાજનું, સમાજની સાથે દેશનું કેટલું અહિત કરી રહ્યો હોય છે. જેમ હાથમાં રહેલી રેતી ક્યારે સરી જાય છે એનો ખ્યાલ રહેતો નથી, એ જ રીતે આ જુગારના વ્યસનની અંદર તમારા પરિવાર ક્યારે દુઃખના સાગરમાં ગરકાવ થઈ જાય છે એ આવા જુગારિયાઓને ખ્યાલ પણ રહેતો નથી. ત્યારે બસ થોડીક સાવધાની, થોડીક સચેતતાપૂર્વક જો જીવન પ્રસાર કરવામાં આવે તો આ બધીથી અવશ્ય દૂર થઈ શકાય છે. એટલા માટે ભારતનો મહાન ઇતિહાસ આ વાતનો સાક્ષી છે કે જુગાર રમનારના હાથમાં ક્યારેય કશું કાંઈ આવ્યું જ નથી અને આવવાનું પણ નથી. ત્યારે ઇતિહાસ એ વાતનો સાક્ષી છે. પાંડવો અને કૌરવો વચ્ચેનું આટલું મહાસંગ્રામ એમની પાછળ જો કારણ હોય તો આ જુગટું જ હતું. અને એનો ઇતિહાસની મારે એક સવિસ્તૃત વાત કરવાની જરૂર નથી. ભારતના દરેક સન્નારીઓ આ વાતથી વાકેફ જ છે. માટે આવા પવિત્ર દિવસોને આપણા ઋષિમુનિઓ આપેલી પરંપરાઓનું જતન કરીએ, આવી બદીઓથી દૂર રહી ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવન પટેલ 8866644054. ઈમેલ savanpatel6868@gmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. માધાપરના નવાવાસમાં એમએસબી સ્કૂલ પાછળ રહેતી એક અપરિણીત પટેલ યુવતી પર ગઈકાલે રાત્રે મેઘપરના પરિણીત પટેલે બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે પોલીસે આરોપીની ગઈકાલે જ રાત્રે ધરપકડ કરી લીધી હતી અને આજે સવારે આરોપીને મેડિકલ ચેકઅપ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લવાયો હતો. આરોપીએ યુવતીને વિશ્વાસમાં લઈને રાત્રે 9:30 વાગે બાઇક પર બેસાડીને બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને આ વાત કોઈને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. પરંતુ યુવતીએ આ વાતની જાણ ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને કરી અને ત્યારબાદ પોલીસે પણ આ બનાવને ગંભીર સમજી રાત્રે જ આરોપીની ધરપકડ કરી લીધી છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આરોપી નાનજી હિરજી હાલાઈની પત્ની અને ભોગ બનનાર યુવતી બંને સારા મિત્રો છે. આરોપી અને ભોગ બનનાર યુવતી પહેલાથી જ પરિચયમાં હતા. માધાપરમાં ગઈકાલે એક બેન અહીંયા આવ્યા હતા
અને એમણે એમની હકીકત જણાવેલ, જેની ગંભીરતાને ધ્યાને લઈ એમની હકીકત સાંભળીને એમને બતાવેલી હકીકત મુજબ ધોરણસરની ફરિયાદ લેવામાં આવેલ. બનાવ ગંભીર પ્રકારનો હોય તાત્કાલિક સિનિયર અધિકારી સાહેબોને જાણ કરેલ અને તેઓ શ્રીની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને આરોપીના સંભવિત સ્થાનોએ એની શોધખોળ માટે મોકલી આપવામાં આવેલ. બાદ આ કામે જરૂરી તપાસના કામે સાહેબોના નિવેદન લેવામાં આવેલ છે, બનાવટી જગ્યાનું પંચનામું વગેરે કરવામાં આવે છે અને જે ટીમો આરોપીની શોધમાં હતી સમય દરમિયાન આરોપી મળી આવતા આરોપીની આ ગુનાના કામે વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે અને એની મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુ છે. હાલમાં ફરિયાદ 366, 376, 506 મુજબ 506(2) મુજબ દાખલ કરેલી છે અને એમાં બળાત્કારનો આક્ષેપ છે. ભોગ બનનાર જે બેન છે એ આ બધા સગાવાલા છે અને એકબીજાના પરિચયમાં હતા અને એકબીજાના પરિચયમાં હતા ઇન બિટવીન અને ફોન ઉપર વાત કરી હતી અને ફોન ઉપર વાત કરતા આ બેન એમની પાસે આવ્યા હતા અને આ ભાઈ લલચાવી ફોસલાવીને એને ભુજોડી સાઈડે લઈ ગયો હતો અને ત્યાં એણે આવું દુષ્કર્મ કરેલ છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. ભુજની ખાસ પાલારા જેલમાં 2 કેદી વચ્ચે જૂની અનબનના કારણે માથાકૂટ થતા બંને બાથમબાથ આવ્યા. પોલીસ રાજમાં પોલમપોલ. ભુજની ખાસ જેલ પાલારા જેલ, જેમાં અનેક કેદીઓ પોતે કરેલા ગુનાની સજા કાપી રહ્યા છે. આમ તો કહેવાય છે પાલારા જેલ ગોકુળિયું ગામ, પરંતુ આ ગોકુળમાં પણ ક્યારેક સર્જાય છે કુરુક્ષેત્ર. એવો જ એક કિસ્સો આજે 2 કેદી વચ્ચે બન્યો છે. બસીર સુલતાન ઉંમર વર્ષ 31 તથા બીજા કેદી વચ્ચે કોઈ કારણસર માથાકૂટ બાદ ઝઘડો થયો હતો, ત્યારે બંને બાથમબાથ આવ્યા હતા. બીજા કેદીએ બસીરને માર મારતા તેને માથાના ભાગે ઈજાઓ થઈ હતી અને તેને ભુજની જનરલમાં લવાયો છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. માધાપર હાઈવે પર ગાડી હટાવવા બાબતે બોલાચાલી બાદ સર્જાઈ મારામારી.
ભુજ માધાપર હાઈવે પર એક વાહન ચાલકને રસ્તામાં નડતી ગાડીને હટાવવા માટે તેણે વચ્ચે પડેલી ગાડીના માલિકને કહ્યું ત્યારે ઉશ્કેરાઈ ગયેલા એ ગાડીના ડ્રાઈવર અને અન્ય બે શખ્સે સાથે મળી તનવીર હસન સમા ઉંમર વર્ષ 25 નામના આ શખ્સને માર મારી ઘાયલ કર્યો છે, જેનાથી તેના હાથના ભાગે અસ્થિભંગ જેવી ઈજાઓ થવા પામી છે. તનવીર હસન સમા. ગાડી વાળાથી ઝઘડો થયો, એમાં એના શેઠે મને માર્યો છે, ડાંગર વાળા. આપણે દીપક પેટ્રોલ પંપની સામે ડાંગર રોડની બાજુમાં એની ઓફિસે જ એ લોકોની ગાડી ત્યાં પૂરો જામ કરી બેઠી હતી. હું પાછળથી ગાડી લઈ આવતો હતો અને એની બીજી ગાડી ટ્રાફિક જામ કરી ઊભી હતી. તો મેં એને કીધું ભાઈ તું ગાડી જરાક સાઈડમાં પાર્ક કર, પાછળ પૂરો જામ થઈ ગયો છે. તો એટલામાં એને બોલાચાલી કરી અને ડ્રાઈવરે ટામી કાઢી. તો મેં થોડી નમકસ કરી, હાથ પગ લાગીને મેં કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, જવા દે. એમ કરીને હું ત્યાંથી નીકળતો હતો. જે ટામી ડ્રાઈવરે કાઢી હતી એ શેઠે એને જોઈ લીધી ગાડીમાં કે પડી છે, એટલે એને ડ્રાઈવરને કીધું કે એમને એમ ન જવા દેવાય એને. એમ કરી અને એને મને ટામી મારી હાથમાં અને મને ફગારી નાખ્યો. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ભારતના 50 જેટલા નાના શહેરોને વિમાન સેવા સાથે જોડવા માટે જૂના જમાનાના એરપોર્ટ જેવા 50 દેશી એરપોર્ટ બનાવવાનો સરકારનો નિર્ણય. અમરસિંહ ફરીથી મુલાયમસિંહ સાથે હાથ મિલાવે તેવી શક્યતા. ઉત્તર ભારત ડૂબ્યું, ઉત્તરાખંડ, યુપી, આસામ, ઓડિશા અને બિહારમાં હાલત ખરાબ. ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટર બન્યા પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી. દેશભરમાં આરટીઓ બંધ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, હવે લાગુ થશે નવી વ્યવસ્થા. માર્શલ આર્ટ સુપરસ્ટાર જેકી ચેનનો પુત્ર ડ્રગ્સ રાખવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં. જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા મામલે કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસ. પાકિસ્તાન અને અલગાવવાદીઓની બેઠકથી ભારતમાં આંતરિક રીતે ધમાસણની સ્થિતિ. પ્લાનિંગ કમિશનને રદ કર્યા બાદ તેના સ્થાને બીજું શું? પીએમનો પ્રજાજનોને સવાલ. વિધાનસભામાં ભંગ કરાય છે કે નહીં તે અંગેની 9મી સપ્ટેમ્બરના કેન્દ્રને સુપ્રીમમાં માહિતી આપવી પડશે. જમ્મુના કુપવાડામાં આતંકી અને સૈન્ય દળ વચ્ચે મુઠભેડ, એક આતંકી ઠાર. લદ્દાખમાં ઘૂસણખોરી કરી ચીને ફરી પોતાનો પોત પ્રકાશ્યો. પ્લાનિંગ કમિશનની જગ્યા 5 સભ્યોની થિંક ટેકને અપાય તેવી શક્યતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ 5 સભ્યોની થિંક ટેકના પ્રમુખ બને તેવી શક્યતા. વિધાનસભા ચૂંટણી સંદર્ભે શિવસેના દ્વારા માતોશ્રી ખાતે બોલાવાઈ બેઠક. મોદીના મિશન ટોયલેટને વિરોધીઓનો પણ સહકાર, જયરામ રમેશનું પણ મળ્યું સમર્થન. ઇરાકમાં ભૂકંપ, 250થી વધુ ઘાયલ. મોદીના ડિજિટલ ઇન્ડિયાના શ્રી ગણેશ, શહેરોને વાઈફાઈ યુક્ત બનાવવા બીએસએનએલ અને આઈટી વિભાગને કેન્દ્રનો નિર્દેશ. પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ સતત 12મા દિવસે પણ કોમામાં. સુપ્રીમ કોર્ટે આસારામની મેડિકલ તપાસનો આપ્યો આદેશ. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.